નમસ્કાર મિત્રો, માનવ સિવાય પ્રભુ સેવા ટ્રસ્ટ તરફથી ભરતભાઈ વાત કરી છું અને આપણા એવા પરમ મિત્ર કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી જે ગોવિલ સાહેબ પધાર્યા છે, અવારનવાર અવિરત પધારતા રહે છે તથા વર્તેજથી મોરીભાઈ આઈડી મોરીભાઈ આપણી ત્યાં આવ્યા છે. એનો જન્મદિવસ છે એને બદલ એને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મિત્રો, અમે સોશિયલ મીડિયામાં ઓછા છીએ, પણ અમારા સાહેબશ્રી અમને એવું કહે છે કે તમે ગમે એમ કરીને સોશિયલ મીડિયામાં આવો. આવું નથી, પણ આ પ્રભુજીઓ માટે થઈ અને એને સુવિધા સારી મળે એટલા માટે આવવું પડે છે. અને હું આ સેવા 6 વર્ષથી અવિરત ચલાવું છું અહીંયા. અને મારી પાસે મનોદિવ્યાંગ ભાઈઓ, આપણા 43 ભાઈઓ છે, જેથી કરીને જે બિનવારસી રોડ ઉપર રખડતા ભટકતા હોય તે લોકોને લઈ આવીને રાખું છું. અને કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું ખૂબ તેનો આભાર માનું છું કે હરેક મહિના 2 મહિનામાં અમને ખૂબ સરસ એવો લાભ આપે છે અને ભાઈ પણ અમને લાભ આપતા રહે, તેના માટે વિરમું છું. જય હિન્દ, જય ભારત. ખરેખર તો આ મનોદિવ્યાંગને ખરી આપણે જમાડવાથી છૂટી જતા હોય છે, પરંતુ એની દૈનિક તમે જુઓ પ્રક્રિયા, સવારે વહેલી સવારથી ઉઠી અને મોડી સાંજ સુધી જ્યાં સુધી સૂવે નહીં ત્યાં સુધીનું જે સંચાલન કરવું, અને ખાલી ભરતભાઈ એની સાથેના 2-5 મિત્રો ખૂબ અઘરું કામ હોય છે. ત્યારે એને રસોઈથી માંડી, પાણીની સુવિધાથી માંડી, દવા દારૂ, આ ઘણી બધી વસ્તુઓ હોય કે એને માટે આપણે સમય દેવો પડતો હોય છે. ત્યારે ભરતભાઈ અને એની ટીમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી બધી કપરી પરિસ્થિતિની અંદર ઓછા દાતાશ્રીઓના અહીંયા પહોંચવા સુધીની સફરની અંદર ધીરે ધીરે આ પ્રભુજીઓનું તેઓ સંચાલન કરી રહ્યા છે. તો તેમની અગવડતા સગવડતાને આપ સૌ લોકો ધ્યાને લેજો અને જરૂર જ્યારે પણ સમય મળે ત્યારે તમે પણ તમારા પરિવાર સાથે આવી સંસ્થાની મુલાકાતે આવજો અને યથાયોગ્ય આપની રીતે સહકાર આપજો ભરતભાઈની આ ટીમને. તો જેથી કરીને આ માનવ સેવામાં આપણે જે બહુમૂલ્ય આપણે જીવન મળ્યું છે, પરમાત્મા આપ્યું છે, તેઓ સાર્થક થશે. આપ સૌને કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ વતી ભાઈ શ્રી અજીતસિંહ મોરી અને ભાઈ શ્રી ભરતભાઈ વતી આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ.